નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મોલ દ્વારા અત્યારે મગફળી અને બીજા અન્ય પાકોની અંદર ખેડૂતોને એજી ગોલ્ડ અને માઇકોરાઇઝા જે છે એ નાખવાની ભલામણ કરવામાં આવે છે. તો એ શા માટે નાખવું જોઈએ, એના શું પરિણામ મળી રહ્યા છે, એ આજે હું એક વિંજીવડ ગામના ખેડૂતની વાડીએ આવ્યો છું. મારી સાથે ભરતભાઈ અને વજુભાઈ સાકરિયા ઉપસ્થિત છે. આ જે ખેતરની અંદર અમે ઉભા છીએ, આ ખેતરની અંદર લગભગ આજથી 15-17 દિવસ પહેલા ભરતભાઈ કહી છે કઈ તારીખે નાખ્યું. એજી ગોલ્ડ અને માઇકોરાઇઝા જે છે એનો ઉપયોગ ભરતભાઈ આ ખેતરમાં કર્યો હતો. તો ભરતભાઈ, તમે તમારા ખેતરમાં જે આ વસ્તુ વાપરી છે એનાથી તમને ખેતરમાં શું પરિણામ દેખાણ? એક તો છોડ મજબૂત થયો, પાન મોટા દેખાય, અને આપણે કુયાની વેલ ટૂંકમાં કુયા નવા અને ગાંઠું વધારે થઈ મૂળમાં. ભરતભાઈ જે કે એમ એ પ્રમાણે પાન જે છે એના છોડના પાન જે છે એ મોટા થાય. એજી ગોલ્ડ જે છે એ મેંગેનીઝ ને અપટેક કરે, મેંગેનીઝ નું અપટેક થાય એટલે પાન જે છે એ ફાફડા જેવા થાય. બીજું જે છે કે મૂળની અંદર ગાંઠોનું પ્રમાણ વધ્યું, એટલે કે મૂળ જે છે એ મજબૂત થયું. અત્યારે આખો ખેતરનો ઘેરો તમને સારો દેખાઈ રહ્યો છે. આની અંદર ફૂટ જે છે એ ફૂટની અંદર પણ સારું નિર્માણ થયું છે. નવી ફૂટ કોને કહેવાય કે ડાળી પાસે જે ડાળી નીકળે, આ જે છે આને ફૂટ કહેવાય. તો આ ફૂટ જે છે એનું પ્રમાણ પણ વધારે છે. તો ભરતભાઈ, તમારા મત મુજબ અત્યારે વરસાદની થોડી ઘણી જે પરિસ્થિતિ છે કે પૂર સારો વરસાદ નથી, ક્યાંક એવો પણ સમય છે કે ભાઈ આપણે ખર્ચો કરવો હોય તો પણ બ્રેક રાખતા હોય, ભાઈ પાણી જ સારું નથી, હજી વરસાદ વ્યવસ્થિત નથી થયો તો આપણે ધીમા રહેતા હોય. તો તમારી વિચારસરણી મુજબ માનો કે અત્યારે બધાની જે વાવણીની મગફળીઓ છે કે જે 15-20 દિવસની છે, એની અંદર બીજા ઉપરથી ખોટા છંટકાવ ન કરે અને એની જગ્યાએ માનો કે નીચે મૂળને મજબૂત પહેલેથી રાખે તો કેવું પરિણામ મળી શકે? આટલા ભેજમાં નખાય માઇકોરાઇઝા અને એજી ગોલ્ડ. માઇકોરાઇઝા અને એજી ગોલ્ડ જો આટલા ભેજમાં નાખવામાં આવ્યું હોય તો એ શું કરશે? કદાચ વરસાદ 8-10 દિવસ હજી ખેંચે તો એ મૂળને એક વખત મજબૂત કરી દેશે, એટલે છોડ જે છે એ પીળો નહીં પડે, છોડ મજબૂત રહેશે અને જેવો વરસાદ આવશે એટલે એ છોડ એની ગતિ ચાલુ થઈ જશે. તો આ જે પરિસ્થિતિ છે એની અંદર આવું આયોજન કરવું જોઈએ. એજી ગોલ્ડ અને માઇકોરાઇઝા જે છે એ 4 વીઘે એજી ગોલ્ડ 600 ગ્રામ અને માઇકોરાઇઝા જે છે એ 4 વીઘે 4 કિલો પ્રમાણેનું માપ રાખી અને પણ તમે નાખી શકો છો. ખાતરની સાથે પણ વાપરી શકાય, પણ ખાસ ધ્યાને રાખવાનું છે કે સલ્ફર બેઝ ખાતર જ્યારે હોય, એમોનિયા છે 20-20-0-13 છે, એની સાથે ઉપયોગ કરી શકાતો નથી. આભાર. અને હા, અમારી ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા પ્રશ્નોના ઉકેલ મેળવો.